હેલો ગાઈસ, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણે નવા બ્લોગમાં. તો મિત્રો, આજથી આપણી શાળામાંથી આપણે વેકેશન પડી ગયું છે, એટલા માટે મિત્રો હવે આપણી યુટ્યુબ ચેનલમાં કાયમ નવા નવા બ્લોગ આવશે. એટલા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા નવા બ્લોગ જોતા રહેજો અને લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો, હું અત્યારે મારા છત ઉપર આવી ગયો છું અને મિત્રો અત્યારે તડકો પણ ભયંકર છે. મિત્રો ચાલો તમને અત્યારનો તડકો બતાવું અને મિત્રો વાતાવરણ પણ બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કેટલો ભયંકર તડકો પડે છે અને મિત્રો અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો. અત્યારે 12 વાગી ગયા છે બપોરના. તો મિત્રો, આ તમને ડુંગરો દેખાય છે તે સાળવા ડુંગર છે અને તેમની માથે ખોડિયારમાંનું મંદિર નવું બને છે. તો મિત્રો, હવે આપણે છત ઉપરથી નીચે જઈએ છીએ. તો મિત્રો, ચાલો તમને અમારા ગામનો વ્યૂ બતાવું. તો મિત્રો, અત્યારે પાણી આવી ગયું છે એટલે આ ટાંકી ખાલી થઈ ગઈ હતી, એટલા માટે મિત્રો આપણે ટાંકી ભરવા મોટર ચાલુ કરી દીધી છે. તો મિત્રો, અત્યારે બપોરે જમવામાં કોબીનું શાક બનાવવાનું છે. તો મિત્રો, અત્યારે કોબીનું શાક બની રહ્યું છે, તમે વિડીયો જો. તો મિત્રો, અત્યારે કોબીનું શાક બની રહ્યું છે અને મિત્રો અત્યારે કેટલો સમય થયો છે ચાલો તમને બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે 11:30 વાગી ગયા છે અને અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. It's caught in the crossfire.